હે દેશના કર્ણધારો, બહેનો, માતાઓ, દેશના યુવાનો, ગંદકી વધી રહી છે, બીમારી ફેલાઈ રહી છે, પ્રદૂષણ વધી રહ્યું છે, બચવું ખૂબ કઠિન છે. ઈશ્વરે આપણને સૌને સ્વચ્છ પર્યાવરણ આપ્યું. મૂર્ખતા આપણી જુઓ કે આપણે જ એને દૂષિત કર્યું. આવો પ્રાયશ્ચિત કરીએ કે ફરી આવી ભૂલ ન કરીએ. ગંદકીને દૂર કરીને જ ઝંપનો શ્વાસ ભરીએ. જો થયા સવારને આંખો ખોલી નાખો, ગંદકીના ભરડાને જન્મજાત મારી નાખો. તમે જાગો, તમે જાગો, તમે જાગો, જાગો, તમે જાગો, તમે જાગો, તમે જાગો, તમે જાગો, જાગો, તમે જાગો. જો થયા સવારને આંખો ખોલી નાખો, ગંદકીના ભરડાને જન્મજાત મારી નાખો. તમે જાગો, તમે જાગો, તમે જાગો, જાગો, તમે જાગો, તમે જાગો, તમે જાગો, તમે જાગો, જાગો, તમે જાગો. ઊંઘી ઊંઘી જીવતા હજુ હવે થોડું જીવી નાખો. ઈશ્વરની દેન છે આ ધરતી સ્વચ્છ સારી રાખો. તમે જાગો, તમે જાગો, તમે જાગો, જાગો, તમે જાગો, તમે જાગો, તમે જાગો, તમે જાગો, જાગો, તમે જાગો. કેટલા વખતથી ઉધરસ આવે છે? આ 9-10 મહિનાથી આવે છે સાહેબ. અને તમે હવે બતાવો છો? બાપા તો હજી આવવાની ના પાડતા હતા, પણ અમને લાગ્યું કે હવે નહીં લઈ જઈએ ને તો ઉપડી જશે અને લોકો કહેશે કે છોકરાઓએ તો કાંઈ કર્યું નહીં. બેસ્ટ છો ને માનો, તમને લોકોને એમ કે ડોહા ગુજરી જાય કેમ? જુઓ, આ હોસ્પિટલ છે, અહીં સીધી રીતે વાત કરો. અને હા, ગળફામાં લોહી પડે છે? અરે ખૂબ દાડા બહુ ઉધરસ આવે તો પડે ખરું. તમે લોકો આ જ વાત સમજતા નથી કે તમને કંઈ પણ તકલીફ થાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક સાધવાને બદલે તમે એ મોટી જશે એમ માનીને બેસી રહો છો. અને પછી વાત જ્યારે પરિસ્થિતિની બહાર જાય ને ત્યારે તમે ડોક્ટરને મળવા આવો છો. તમને તો એમ છે કે ડોક્ટર જાણે જાદુની છડી લઈને બેઠા છે, એકવાર ફેરવશે એટલે તમે સાજા થઈ જશો. અને તમારી આ છેક છેલ્લી ઘડીએ આવવાની ટેવને લીધે જો મટે નહીં ને તો હાલ તો પાછું ડોક્ટરને માથે જ. બરાબર ને? અને જો તમને તમારી તબિયતમાં કંઈ પણ તકલીફ જેવું જણાય તો તરત જ નજીકના દવાખાનાનો સંપર્ક સાથે તમને થાય છે શું? હશે, હું તમને થોડા ટેસ્ટ લખી આપું છું, એ તમે કરાવી લો. ઇમરજન્સી છે, પેશન્ટને શ્વાસની તકલીફ છે, આમાં આવી જશો? ઓકે, તેમને ઓક્સિજન આપી દો અને બીજા ડોક્ટરને બોલાવી લો. હું તરત જ આવું છું. સિસ્ટર, તમે અમને ટેસ્ટની માહિતી આપી દો, એમનું બીપી અને ટેમ્પરેચર લો. હું આવું છું. કાકા, તમે જરાય ચિંતા કરતા નહીં, અમને સહકાર આપજો અને ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખજો.
ऑक्सीजन फुल कर दो। ओके, 2 मिनट लगाओ। पल्स जो, पल्स बीपी जो। भगवान पर भरोसा। મમ્મી તો સમજી રહ્યા, શું થવા દે, ભગવાન પર ભરોસો. ડોક્ટર આગળ બધું સારું. We couldn't save him. આપણને બચાવી ના શક્યા. પણ મને એ નથી સમજાતું કે આટલી નાની ઉંમરમાં કોઈ એટલો તો દારૂ કેમ ન પી શકતું હશે. સરકારે તો દારૂ બંધી રાખી છે, પણ આપણા લોકો ક્યાં સમજે છે. આનો જ દાખલો લો ને. આના સગા ભાઈના લગ્ન છે અને સાંજે દારૂ પીવા બેઠા હતા અને એનાથી એટલો બધો પીવાઈ ગયો કે બે ઘડીની મજામાં આ યંગ એજના છોકરાઓ એવું કેમ નહીં વિચારતા હોય કે તેમનું નાની ઉંમરમાં મૃત્યુ થવાથી એમના મા બાપ ઉપર શી અસર થતી હશે. સર, આપણા કેન્સર વોર્ડમાં 10 માંથી 7 વ્યક્તિઓ 30 થી 40 વર્ષના છે, જેમને સ્કૂલ કે કોલેજ ટાઈમથી સિગરેટ પીવાનું ચાલુ કર્યું હતું. એના માટે આપણે કંઈક કરવું જોઈએ. એ જ તો પ્રશ્ન છે કે આપણે સૌ હેલ્થને કે સમાજને લઈને તેની બદીઓને વખોડીએ છીએ અને પછી તેના માટે કંઈક કરવું જોઈએ એવું કહીને વાત હવામાં તરતી મૂકીએ છીએ. પણ જ્યારે ખરેખર એના માટે કરવાનો સમય આવે ને ત્યારે આપણે સૌ આપણું કામ, આપણું સ્ટેટસ અને આપણો પૈસા કમાવાનો વખત એ બધું જ આપણને એમ કરતા રોકે છે. પ્રેક્ટિકલી આપણે કદાચ સમાજને સુધારી ન શકીએ, પણ જો આપણે આપણી આસપાસનાને સુધારવાનું શરૂ કરીએ તો કદાચ બની શકે કે ઘણા બધા લોકોના સહિયારા પ્રયત્નોથી ધીરે ધીરે એ કામ શક્ય બને. કોઈ નહીં તો મારે આ કામ શરૂ કરવાનું જ છે. હોસ્પિટલની લોબીમાં બેઠેલા એ દર્દીઓના આક્રંદ કરતા સગા કે પછી ગામમાં કોઈ પણ જગ્યાએથી મારે શરૂઆત કરવી જ છે. મારે શરૂઆત કરવી છે. મારે શરૂઆત કરવી છે. જો બેટા, હમણાં તો અહીં કચરો નાખ્યો ને, થોડી વાર પછી બીજા કોઈ નાખશે અને કાલે ત્રીજા કોઈ નાખશે. જો આવું ના આવું ચાલશે ને તો પછી આ આખું બસ સ્ટેન્ડ કચરાથી ભરાઈ જશે. જો આ કચરો આપણે અહીં ડસ્ટબિનમાં નાખ્યો હોય તો અહીં કેટલું ચોખ્ખું રહે, બરાબર ને? સોરી સર, અંકલને સોરી બોલ. વેરી ગુડ. જાગો જાગો તમે જાગો, તમે જાગો, તમે જાગો, તમે જાગો જાગો તમે જાગો. આવી ગયા? શું શોધો છો? આ ફ્લેટના મેમ્બર્સના ફોનનું લિસ્ટ શોધું છું યાર. પણ કામ શું છે? કોઈકે તો શરૂઆત કરવી જ પડશે. અરે પણ શેની? જીવતા રહેવાની. એટલે હું કાંઈ સમજી નહીં.
હા તું જોતો ખરી. લો આ ડાયરી. હા બોલો ડોક્ટર સાહેબ. બોલો સાહેબ. હા હવે આજે આપણે સાંજે છે ને સોસાયટીની એક મીટિંગ રાખી છે. આજે સાંજે સોસાયટીની મીટિંગ રાખી છે. હા ઓકે ચલો આવી જઈશ. ઓકે ઓકે ચોક્કસ ચોક્કસ આવી જઈશ. ઓકે બાય. હલો મિસ્ટર અમીન. હલો પ્રકાશભાઈ. હલો વ્યાસજી. હલો મિસ્ટર શાહ. હાઉ આર યુ? ॐ भूर्भुवः स्वः હે ઈશ્વર, જગત પિતા, હે પરમેશ્વર, મારી આ એક ખૂબ જ વિનમ્ર પ્રાર્થના છે કે હે ભગવાન, અમારા સમાજમાં લોકોને સદબુદ્ધિ આપો કે જેથી મારી ભારત માતાના ગલી મોહલ્લા, બજાર, રસ્તા સદા સ્વચ્છ અને સાફ સુથરા બને અને લોકો નિરોગી બને. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, પુનાતુ મામ તત્સવિતુર્વરેણ્યમ. ફ્રેન્ડ્સ, તમને બધાને આશ્ચર્ય થતું જ હશે કે મેં આ અર્જન્ટ મિટિંગ શાને માટે બોલાવી છે, પણ તમે બધા જાણો જ છો કે થોડા દિવસ પહેલાં આમની ડોટરને કમળો થઈ ગયો હતો, રાઈટ? અને પેલા તમારી બાજુમાં રહે છે ને, એમને ચિકનગુનિયા થઈ ગયો છે અત્યારે. એ શેને કારણે? ગંદકીના લીધે. તો શું તમને એવું નથી લાગતું કે આપણી આ સોસાયટીમાં જે ગંદવાડ પડેલો છે અને તેને લીધે આપણને જે મુશ્કેલીઓ અને આ રોગ થઈ રહ્યા છે તેને દૂર કરવા માટે કંઈક કરવું જોઈએ? એમાં આપણે શું કરવાનું છે? એ કામ તો મ્યુનિસિપાલિટીનું છે. મિસ્ટર શાહ, તમે એવી કેવી વાત કરો છો? મ્યુનિસિપાલિટી વાળા બિચારા શું કરે? અઠવાડિયામાં એકાદ બે વાર વારવા માટે આવે, બાકી બધું આપણે જ કરવાનું છે ને. તો એક કામ કરો, આપણે પૈસા ભેગા કરીએ અને એક માણસ રોકી લઈએ, એ સાફ કર્યા કરશે. બરાબર વાત છે મિસ્ટર અમીન. ગુડ. પૈસા ઉઘરાવી લઈએ અને કચરો સાફ કરાવી લઈએ, બરાબર? હા, પણ પછી પાછો કચરો ભેગો થવાનો જ છે ને. હા, કારણ કે આપણે બધા જ કચરો નાખવાના છીએ. જો મારી પાસે એક આઈડિયા છે, પણ જો તમે બધા સંમત થતા હો તો જ. બોલો 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 બોલો. આપણે બધા આવતીકાલે એટલે કે રવિવારે ભેગા થઈએ અને જાતે જ આ બધું સાફ કરી નાખીએ તો કેવું? સરસ કહેવાય, સારું કહેવાય. જો જાતે જ સાફ કર્યું હશે ને તો પછી ફરી વખત કચરો નાખતા આપણે વિચારીશું. શું નાખી દેવા જેવી વાત કરો છો ડોક્ટર? આ તમે રહ્યા ડોક્ટર, હું રહ્યો બિઝનેસમેન, આ રહ્યા બેંક મેનેજર. આ તમને શોભે નહીં ભાઈ? આપણાથી થાય કરવું આ વસ્તુ? થાય, ચોક્કસ થાય. ફક્ત શરૂઆત કરવાની જરૂર છે અને જો શરૂઆત કરીશું ને તો પછી શરમ તો આપોઆપ જ જતી રહેશે. અને કદાચ એવું પણ બને કે આપણને જોઈને બીજા બધા પણ આમાં જોડાય અને પછી તો ધીરે ધીરે આખો મોહલ્લો, પછી આખું ગામ, પછી આખો જિલ્લો અને પછી આખું રાજ્ય આ પોતાની આસપાસનો વિસ્તાર ચોખ્ખો રહે ને તો પછી ગંદકી અને રોગચાળાનું નામ જ ના રહે. છોડો ડોક્ટર, કામ સાફ કરવા જશો તો ઇજ્જત ખોશો. ભાઈ આ કામ મને નહીં ફાવે, હું તો આ ચાલ્યો. ચલો વાત તો સાંભળો ભાઈ. કાકા, અમારા પપ્પા ગમે તે કહેતા હોય, પણ તમે જો અમારા માટે આટલું સારું કામ કરવા તૈયાર થતા હોય ને, તમે બધા જ યુવાનો તમારી સાથે જ છે. ગુડ. I want this spirit. Young boy, I want this spirit. તમે જાગો, તમે જાગો, જાગો, તમે જાગો, તમે જાગો, તમે જાગો, તમે
તમે જાગો જાગો તમે જાગો. ના બનશો તમે મૂંગા બહેરા, અંતર મનને ભાળો. કંઈક કરું કંઈક કહેવા કરતા કરવાનું તો રાખો. તમે જાગો તમે જાગો તમે જાગો જાગો તમે જાગો. તમે જાગો તમે જાગો તમે જાગો જાગો તમે જાગો. એક મિનિટ ડોક્ટર, હું પણ આવું છું. त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृता. નમસ્કાર. ક્યારેક એક નાનકડી શરૂઆત મોટી સફળતાનું રૂપ ધારણ કરે છે. એનું તાદ્રશ્ય ઉદાહરણ આપને મારી પાછળ જ દેખાઈ રહ્યું છે. પોતાનું આંગણું અને સોસાયટી ચોખ્ખી રાખવાની એક નાનકડી શરૂઆત આજે આ ગામના લોકો માટે એક મોટી યોજના બની ગઈ. છેલ્લા 20 દિવસોમાં એક ડોક્ટર અને કેટલાક યુવાનો દ્વારા નક્કી કરવામાં આવેલા એક અનોખા અભિગમને આખા ગામના લોકોએ એક નવતર પ્રયોગ તરીકે લગભગ સ્વીકારી લીધો છે. અને આખા રાજ્યનું આ એકમાત્ર એવું ગામ છે જ્યાં દર રવિવારે સહિયારા પ્રયત્ન વડે ગામ લોકો પોતપોતાના એરિયાને ચોખ્ખો રાખવાનો પ્રયત્ન કરે છે. અને જો આ જ રીતે આ ઝુંબેશ ચાલુ રહેશે તો ચોક્કસ એક દિવસ આખા રાજ્ય અને રાષ્ટ્રમાંથી માંદગી અને ગંદકીને દૂર ભગાવી શકાશે. કેમેરામેન આશિષ ઠક્કર સાથે હું પ્રાપ્તિ અજવાલિયા, KTV ગુજરાતી માટે. विनाशाख्यात् धर्म कल्याण वृद्धिदा विनायक प्रिया नित्यम त्वंच स्वस्तिम ब्रवंदुनः. 3 વખત પાણી પી જવાનું છે. રીમ કેશવાય નમઃ, રીમ કેશવાય નમઃ, રીમ નારાયણાય નમઃ, રીમ નારાયણાય નમઃ. અને નારદજી એટલે આપણું મન છે. આપણું મન સ્થિર રહેતું નથી. મન બોડી પ્રેઝન્ટ છે, માઇન્ડ એબસન્ટ છે. એટલે એ વસ્તુ આપણને બતાવી. ત્યારબાદ એક વખત નારદજી ફરતા ફરતા પૃથ્વીલોક ઉપર આવ્યા. પૃથ્વીલોક ઉપર આવીને દ્રષ્ટિ કરી તતો દ્રષ્ટવા. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. અલી, સેના અભિનંદન આપે છે? ગઈકાલે કોલેજમાં વક્તૃત્વ સ્પર્ધા હતી ને, તેમાં પહેલો નંબર આવ્યો. એમ? મારા પણ અભિનંદન. થેન્ક યુ. અલી, શાનો વિષય હતો? સ્વચ્છતા અને સ્વાસ્થ્ય. તને ખબર છે આપણા ડોક્ટર કાકા પાસેથી પોઈન્ટ લીધા ત્યારે નંબર આવ્યો. હસ્તે અક્ષદાન્ય પુષ્પ ગ્રહીત્વા ઉમ્મ સમુખસ્યૈકદંતસ્ય કપિલો ગજકર્ણકઃ. વ્યસનીઓના વ્યાપ વધ્યાને કંટીનો છે ડેરો. આપમવા વિના સ્વર્ગ ના હવે નિંદરમાંથી જાગો. જોયું આપણે આ બધાએ ભેગા થઈને જે બધું કર્યું એથી રસ્તા સાફ અને સરસ લાગે છે. સાચી વાત. પણ આપણે સૌ એકઠા થઈને સત્યનારાયણ પૂજાનું આયોજન કર્યું એ પણ ઘણું સુંદર કામ છે. સાચી વાત. મંદ્રારધા સફલા સંતો શંદપૂર્ણા મનોરધા શત્રુણામ બુદ્ધિનાશૌ સૌમિત્રાણામ મુદ યસ્તવ યાવદ ભાગીરથી ગંગા
यावद्देवो महेश्वरा यावद् वेदा प्रवर्तन्ते तावत् त्वं विजयी भव. ચાલો આપણે ત્યાં બેસીએ. આ મહારાજ કથા કરાવે છે એમાં આપણને શું સમજ પડવાની? તમે સાવ સાચું કહ્યું મિસ્ટર અમીન. વાત જાણે એમ છે કે ભૂદેવ સંસ્કૃતમાં શ્લોક બોલે છે, એમાં ખાલી આપણને શી સમજણ પડે? સાચી વાત. સોરી, પણ ખરું તો આ જ સાંભળવાનું છે. આપણી વૈદિક પરંપરાથી જ આપણને આ પૂજાપાઠ દ્વારા ઘણું બધું શીખવાડવામાં આવ્યું છે. સાચી વાત. હવે આપણે પવિત્ર થવાનું છે. અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાં ગતો પીવા યસ્મરેદ પુંડરીકાક્ષમ સબાહ્યાભ્યંતર શુચિઃ. શુદ્ધ થવું પડે. શુદ્ધતાની અંદર, સ્વચ્છતાની અંદર પ્રભુનો વાસ છે. સાંભળ્યું? જો ભગવાનની પૂજામાં પણ આપણી સ્વચ્છતાનું આટલું ધ્યાન રખાતું હોય તો પછી આપણે આપણી રોજિંદી જિંદગીમાં પણ સ્વચ્છતાનો અભિગમ કેળવવો જ જોઈએ ને. આ ડોક્ટર સાહેબે તો આપણી સોસાયટીની શકલ જ બદલી કાઢી. હા, જુઓ ને, બધા કેવા હળી મળીને સમથી એકઠા થયા છે. પણ એક વાત નક્કી હો, આ ડોક્ટર સાહેબનું વાંચન અને મનોબળ બહુ મક્કમ લાગે છે. હા, પણ તમે લોકો એક વસ્તુ માર્ક કરી, આ ડોક્ટર સાહેબ દરેક વિષય પર સારું એવું પ્રભુત્વ ધરાવે છે. કાકા, હવે તમે કેટલું લોકોને કહેશો? હવે તમે મને જવા દો. કાકા, એક વાત પૂછું? શું છે બેટા? આ કોઈ તમારી માં ઉપર જોરથી થૂકે તો તમે શું કરો? શું કરો એટલે? અરે ભાગી નાખું, તોડી નાખું, ભૂક્કા કરી નાખું. બેટા, અરે તું મને ઓળખતી નથી. એવો મારું કે 6 મહિના હોસ્પિટલમાં પડ્યો રે. બોલ, આવું બધું તે મને કેમ પૂછ્યું? આ તો અમને સ્કૂલમાં શીખવવામાં આવ્યું હતું કે ધરતી આપણી માતા છે, પણ મારાથી રહેવાયું નહીં. પરંતુ મારી મા ઉપર જે કોઈ થૂકે તો તેને જરા કહી તો દઉં. સોરી બેટા, સોરી. પણ તું છે ને આજથી મારો નાનકડો દોસ્ત. કેમ ખબર છે? અરે તે છે ને મારી આંખો ખોલી નાખી. તારી વાત સાચી છે દોસ્તો. આ ધરતી આપણી માં કહેવાય અને એના ઉપર થૂકાય જ કેવી રીતે? આજથી થૂકવાનું બંધ. કે તાલી? હશ, શરૂઆત થઈ તો ખરી. તમે જાગો, તમે જાગો, જાગો, તમે જાગો, તમે જાગો, તમે જાગો, તમે જાગો, જાગો, તમે જાગો. જો થયા સવારને આંખો ખોલી નાખો, ગંદકીના પરડાને જન્મજાત મારી નાખો. તમે જાગો, તમે જાગો, તમે જાગો, જાગો, તમે જાગો, તમે જાગો, તમે જાગો, તમે જાગો, જાગો, તમે જાગો. ઊંઘી ઊંઘી જીવતા હજુ હવે થોડું જીવી નાખો. ઈશ્વરની દેન છે આ ધરતી સ્વચ્છ સારી રાખો. તમે જાગો, તમે જાગો, તમે જાગો, જાગો, તમે જાગો, તમે જાગો, તમે જાગો, તમે જાગો, જાગો, તમે જાગો.